वीरः सर्वसुरासुरेन्द्रमहितो वीराम्बुदा संश्रिता वीरेणाभिहतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः। वीरतीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य गौरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिविभवो श्रीवीरभद्रं दिश। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 403 मुंबई भादरवा सुद 10 गुरु विक्रम संवत 1948 तारीख 1/9/1892। નાનો પત્ર છે, કોને લખાયો તે આપણને અનુપલબ્ધ છે, એટલે સૌનો તે કોઈનું નહીં, પણ કોઈને નહીં તે આપણો તો ખરો જ. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયજોગ છે. દૃઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે તે વર્ધમાન પ્રમાણે પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે. જીવે ધર્મ પોતાની ઈચ્છા પ્રમાણે કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. અહીંયા પત્ર પૂરો થાય છે. આત્મા જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આટલું સમજાઈ જાય તો મનુષ્ય બહુ સાર્થક છે. પર્યુષણ પર્વ ઘણા આવ્યા, ઘણા ગયા. અનંતકાળના જવા દઈએ, આ એક આયખાના આટલા દાયકામાં પણ અનેક ગયા, અને એમાં એકાદ પર્યુષણ સાર્થક થઈ જાય તો આપણું જીવન ધન્ય અને ભવપૂતગલ પરાવર્તનમાંથી પણ મુક્તિ મળી જાય. તો મુખ્ય વાત કે ચાવીરૂપ વાત અહીંયા કહી દીધી છે, ચાવી જ આપી દીધી છે કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. કોણે લખ્યું? કૃપાળુદેવે લખ્યું. કૃપાળુદેવ કોણ? બીજા મહાવીર સ્વામી, એટલે કે પહેલાં એક મહાવીર સ્વામી થઈ ગયા છે એમ સાબિત થયું. તો મહાવીર સ્વામીએ એવું શું કર્યું કે જેથી મહાવીર સ્વામી થયા? પોતે જ લખ્યું, કૃપાળુદેવે પોતે જ લખ્યું. 466ના પત્રના અંતમાં લખ્યું કે મન વચન કાયાના જોગમાંથી જેને કેવડી સ્વરૂપ ભાવ થતા, જેનો અહમભાવ મટી ગયો છે તેવા જ્ઞાની પુરુષો, અને તેના ઉપશમ રૂપ ચરણારવિંદ અને તેને નમસ્કાર. તો મન વચન કાયાના યોગ એમને પણ હતા છે, આપણને પણ છે, અત્યારે એમને નથી. તો આપણને છે તો ફેર શું પડ્યો, ફરક ક્યાં રહ્યો? તો કે એમાંથી કેવડી સ્વરૂપ ભાવ થતા. આ કેવડી સ્વરૂપ ભાવ શું? કેવડી સ્વરૂપ ભાવ થવો એટલે શું? તો કે તે કેવડી થવું એમ? તો કે કેવલ જ્ઞાન થતાં પહેલાં આત્મજ્ઞાન જોઈએ, સમ્યક દર્શન જોઈએ, તો તે રૂપ જે ભાવ થવો જોઈએ તેની વાત છે. એટલે કે આત્મભાવની વાત છે, સમ્યક દર્શનની વાત છે, આત્મજ્ઞાનની વાત છે. આત્મભાન કે આત્મભાવ કે આત્મ સ્વભાવ, અને એની વાત કરીને અહીંયા મૂકી દીધી છે, ધીમેકથી મૂકી દીધી છે. તો એ કેવલ જ્ઞાન થતાં પહેલેનું જે બીજ જ્ઞાન જોઈએ, એટલે બીજભૂત જ્ઞાન કહેતા, અહીંયા બોધ બીજ કહેતા, સમ્યક દર્શન કે આત્મજ્ઞાન, અને તે હોય તો બધું થાય છે. એટલે તો કેવડી થઈ શકાય છે. એટલે પહેલું કેવડી સ્વરૂપ ભાવ, અને કેવડી સ્વરૂપ ભાવ એટલે બીજું કાંઈ નહીં, પણ ત્યાં આત્મભાવ કેવો હોય એમ સમજાય છે. એટલે કેવી સરસ રીતે એમણે વાત મૂકી દીધી છે. કોણે? મહાવીર સ્વામીએ. તો મહાવીર સ્વામીના જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે જીવન ચરિત્રમાં આ વસ્તુ ખાસ રિફ્લેક્ટ થાય છે. કયા મહાવીર સ્વામીની વાત કરીએ છીએ? તો કે પહેલા મહાવીર સ્વામીની વાત કરીએ છીએ, આજે અત્યારે યાદ કરીએ છીએ. આ પત્ર બીજા મહાવીર સ્વામીનો લખેલો છે. પહેલા મહાવીર સ્વામી થઈ ગયા. તે કોણ? તો કે ચરમ તીર્થંકર, તે શ્રી મહાવીર સ્વામી, જેના 5 નામો જગવિખ્યાત છે. તે કે વર્ધમાન, સન્મતિ,
વીર, અતિવીર અને વચ્ચે રહ્યું તે મહાવીર. ફરીથી વર્ધમાન, સન્મતિ, મહાવીર, અતિવીર અને છેલ્લે કહ્યું તે શું કહ્યું? અતિવીર. છેલ્લે આપણે અતિવીર રાખીએ છીએ, મહાવીર વચ્ચે છે. એ વિચારવા જેવું છે. તો એ 5નો ક્રમ વિચારીએ. 5માં શું પ્રગતિ હતી, શું આવાદી હતી, આત્મભાવની ઉન્નતિ કેવી રીતે હતી, આત્મભાવની પ્રાપ્તિ કેવી રીતે હતી, એ વિચારવા જેવું છે. તો કે એ મહાવીર સ્વામી કે જેમના પિતાશ્રીના 3 નામ છે. આપણે સિદ્ધાર્થ રાજાના પુત્રથી ઓળખીએ છીએ, પણ સિદ્ધાર્થ, શ્રેયાંશ અને યશસ્વી આ 3ય નામ એમના પિતાશ્રીના છે. કોઈક વખત યશસ્વી નંદન આવે, શ્રેયાંશ પુત્ર આવે તો પ્રિન્ટની ભૂલ નથી. મહાવીર સ્વામીના પિતાજીના જ પર્યાયવાચી નામ છે, શ્રેયાંશ, સિદ્ધાર્થ અને યશસ્વી. અને માતુશ્રીનું નામ પણ ત્રિશલાનંદનથી જ પ્રખ્યાત છે, પણ ત્રિશલાજી, વિદેહદિન્ના અને પ્રીતિકારિણી આ 3ય નામ એમના પણ પ્રખ્યાત છે. એટલે એ 3 ઉપરાંત મોટા ભાઈ નંદીવર્ધન અને મોટા બેન જેની બહુ નોંધ લેવાતી નથી એ સુદર્શનાબેન. એટલે મોટા ભાઈનું નામ નંદીવર્ધનભાઈ, મોટા બેન મહાવીર સ્વામીની વાત ચાલશે, મોટા બેનનું નામ સુદર્શનાબેન અને એક પુત્રી શ્વેતાંબરામના. એ પ્રમાણે આ સંસાર હતો, થોડા ભોગાવલી કર્મ બાકી હતા અને જે કાંઈ હતું તે. તો એમાં એક પુત્રી હતી, એનું નામ પ્રિયદર્શના. અને એ પ્રિયદર્શનાને પણ એક પુત્રી એટલે દોહિત્રી એક હતી. મહાવીર સ્વામીને ભગવાનને આવું કહેવું મને ગમતું નથી અને આપણે કહીએ શોભતુંય નથી, સમજવા માટે લઈએ છીએ. તો કે એ પ્રિયદર્શનાજીની પુત્રી એટલે દોહિત્રી અને તેનું યશસ્વતી, યશવતી અથવા શેષવતી નામ છે. તો આ પ્રમાણે પરિવારની વાત થઈ. જેમનો જન્મ 27મી માર્ચ, જેમની દીક્ષા 29મી ડિસેમ્બર, જેમનું કેવલ જ્ઞાન 26મી એપ્રિલ, જેમની પહેલી દર્શના 1 જુલાઈ અને જેમનું નિર્વાણ 15મી ઓક્ટોબર. તે મહાવીર સ્વામી આજથી બરોબર 2567 વર્ષ પહેલાં, 2500 years and 67 years more, એ વખત પહેલાંની વાત કરીએ છીએ. ત્યારે એક મુનિપણામાં બિરાજી રહ્યા છે. કેવલ જ્ઞાન થતાં પહેલાંની વાત છે એટલે મુનિપણામાં કહું છું. અને ત્યાં બેઠા બેઠા કાયદ સર્ગમાં લીન છે. કેવલ જ્ઞાન થવું છે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ પૂરી થઈ ગઈ, ઉપલબ્ધિ થઈ ગઈ. પછી સમવસ્રણ દેવદેવી દેવો આવીને રચી ગયા. સમવસ્રણમાં 12 પરસદા ભરાઈ ગઈ. મહાવીર સ્વામી પણ બિરાજમાન છે. ત્યાં દેવો આવે, તિર્યંચ આવે, મનુષ્યો આવે. એ 12 પરસદા ભરચક છે, ખીચોખીચ છે. જેટલા આવવાના હતા એટલા આવી ગયા. અને 66 દિવસ સુધી, 66 days, એ 66 દિવસ સુધી મહાવીર સ્વામી ત્યાં છે ખરા. ધ્યાનસ્થ મુદ્રામાં છે, કૌશગ મુદ્રામાં છે, પણ કંઈક શબ્દ બોલતા નથી, દિવ્ય ધ્વનિ ખરતી નથી. એ 66 દિવસની વાત. એટલે કે મહાવીર સ્વામી દીક્ષા પણ એકલી લીધા અને નિર્વાણ પણ એકલા પામ્યા અને દેશના પહેલી એમની નિષ્ફળ ગઈ. એ આ રીતે નિષ્ફળ ગઈ. કોઈ યથાયોગ્ય જીવ હોય, સત્પાત્ર જીવ હોય અને એમની વાણી ઝીલી શકે અને ગૂંથી શકે એવું હોય તો જ કેવલ જ્ઞાની ભગવંત યાને કે તીર્થંકર દેવ સભામાં, સમવસ્રણમાં કાંઈક પણ બોલે, કાંઈક પણ બોધ આપે. એ પરાવાણી છે, આત્મામાંથી નીકળતી વાણી છે, આત્મા થઈને બેઠેલા પુરુષ છે. એના જેવો કોઈ યથાર્થ વક્તા નથી અને તે દિવ્ય ધ્વનિ ખરતી નથી. 66 દિવસ એટલે શું? 3 મિનિટ મોડું થાય, અડધી મિનિટ મોડું થાય તો એ આપણી ધીરજ રહેતી નથી અને આપણને અડધા ગુજરી ગયા જેવું લાગે. કોઈની રાહ જોવી, ક્યાંય પણ વાટ જોવી, રાહ જોવી એટલે આપણને અડધું મરી ગયા બરોબર જ હોય, મરણ તુલ્ય લાગે છે. તો અહીંયા તો 66 દિવસ સુધી, દરરોજ 6 ઘડી સુધી, એટલે કે 3 કલાક બધા રાહ જોઈને પાછા જાય છે. અને 66 દિવસમાં ઇન્દ્ર મહારાજાનું આસન કંપે છે અને લાગે છે, અવધિજ્ઞાનમાં દેખાય છે કે આમ કેમ બને છે અને આ પ્રોબ્લેમ ઊભો થયો છે. આવું થવું જ ન જોઈએ. આ કાળનું અછેરું છે અને સમથિંગ સમવેર રોંગ, ક્યાંક કંઈક ખોટકો પડ્યો છે, ક્યાંક કંઈક વાંધો પડ્યો છે. પ્રોબ્લેમ સોલ્વ કરવાનો વારો છે. દેવલોકમાં હવે અમન ચમનથી રહેવાશે નહીં, આ કંઈક કરવું પડશે. અને ઇન્દ્ર મહારાજાને પ્રેરણા થઈ, અવધિજ્ઞાનને હિસાબે થયું કે હવે કંઈક કરવાનું છે. ઇન્દ્ર મહારાજ, નામ જ ઇન્દ્ર, બધું કરી શકે, તો એક ટ્રીક કરે છે. તેમને થાય છે કે ચલો હું બ્રાહ્મણનો વેશ લઉં. એટલે એમણે બ્રાહ્મણનો વેશ લીધો. મૂળ સ્વરૂપ તો જે છે તે છે, આ બીજું સ્વરૂપ એટલે વૈક્રિય શરીર આ દેવદેવી અને નારક વગેરે બધા લઈ શકે છે, એટલે થઈ જાય છે અને પૃથ્વીલોક પર આવે છે. મહાવીર સ્વામીની બદલે એ બ્રાહ્મણ બીજા એક
અઠંગ અભ્યાસી છે, વેદાંતના પારંગત પંડિત છે, એની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મને એક શ્લોક સમજાતો નથી. આપ તો આટલા બધા શ્રુતગામી બહુશ્રુત વિદ્વાન છો, પંડિત છો, આપની પાસે 500 તો શિષ્ય છે, બબ્બે આપની પાછળ નાના ભાઈઓ છે, એ પણ શિષ્ય તરીકે આપનું માને છે, તો મને એક શ્લોક સમજાવી દો તો મારા ઉપર મોટી કૃપા થઈ ગણાશે. અને એ બ્રાહ્મણ ઇન્દ્ર મહારાજ જ છે અને તે શ્લોક કયો હશે એમ પ્રશ્ન થાય. તો એ શ્લોક વિચારીએ, વાંચીએ. ત્રૈકાલ્યમ દ્રવ્ય ષટકમ નવપદ સહિતમ જીવ ષડકાયલેશ્યા પંચાન્યે ચાસ્તિકાયા વ્રત સમિતિ ગતિર જ્ઞાન ચારિત્ર ભેદા. આપણે ગીતિ રાગ છે, પંથ પરમ પદ બોધ્યો, એ રાગે ગયું. પછી આગળ કે છે, અડધો શ્લોક થયો, ઇત્યેતન મોક્ષમૂલમ ત્રિભુવન મહિતે પ્રોક્તમ અર્હદભીરેશૈઃ પ્રત્યેતે શ્રદ્ધાતિ સ્પૃશતિ યઃ પુમાન શુદ્ધ દૃષ્ટિઃ. એને શુદ્ધ સમ્યક દૃષ્ટિ જાણવો, એને શુદ્ધ દૃષ્ટિવાળો જાણવો. સમ્યક દૃષ્ટિમાં આવી ગયું, જ્ઞાની જાણવો. તો ફરીથી કે હે મહારાજ, હે પંડિતજી, હે ગૌતમ સ્વામી. સ્વામી નથી થયા, એ ગૌતમ સ્વામીની વાત છે કે 500 શિષ્યના ધારક છે તે. તો એ બ્રાહ્મણ પૂછે છે કે મને આ શ્લોકનો અર્થ સમજાવો તો સારું. તો કહે છે કે આ શ્લોક તને સમજાવું એના કરતાં જેને તારે કહેવાનું છે એટલે એની પાસે જ મને લઈ જાય તો કેવું, એની સાથે જ હું ફોડી લઈશ, વાદ વિવાદ કરી લઈશ. આ શ્લોક તને નહીં સમજાય અને તું જ્યાંથી લઈ આવ્યો હોય, કારણ કે બ્રાહ્મણે કહ્યું હતું કે મને મારા ગુરુએ આ શ્લોક કહ્યો છે પણ મને અર્થ આવડતો નથી. તો કે તારા ગુરુ એવા કોણ છે અને ત્યાં જ હું એમની સાથે સમજી લઈશ, સમજાવીશ. મૂળ પોતાને આવડતો નથી. એટલે ત્યાં ગૌતમ મુનિ તો નથી, સ્વામી તો નથી, પણ ગૌતમજી એમ કહે છે. એટલે ત્યાં બ્રાહ્મણને જોઈતું હતું ને વૈદ્ય કીધું હવે ગૌતમ સ્વામીને થાય છે આત્મભાવ તો છે નહીં. આ બધી પારિભાષિક સંજ્ઞા આવી, બધી જ પરિભાષા સમજાતી નથી. ત્રિકાલા બાધિત સમજાય નહીં. દ્રવ્ય ષટકમ, આ ષટ દ્રવ્યાત્મક જગત છે એ જીનાગમથી સમજે છે બધા, એમને સમજાતું નથી, એમનો કોઈ અભ્યાસ નથી. નવપદ સહિતમ, આ સિદ્ધ ચક્ર ને નવપદજી, કયા નવપદજીની વાત છે. પછી ષટકાય લેશ્યા, પછી છકાઈના જીવોનું સ્વરૂપ ખબર નથી આવડી. લેશ્યા શબ્દ શું છે? ક્યાંય ઉપનિષદમાં, વેદાંતમાં, ઋગ્વેદમાં, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ કોઈ પણ જગ્યાએ એવો કંઈ શબ્દ આવતો નથી. આ લેશ્યા વળી કયો નવો શબ્દ છે? કાંઈ સમજાતું નથી. પંચાનીયતે પંચાસ્તિકાયા, તો આ 5 અસ્થિકાયની વાત, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય એટલે જીવ પોતે અને કાળ. તો કે એ પણ કાંઈ ખબર જ નથી, આપણે બોલી ગયા. એમને એમ થાય છે આ પંચાસ્તિકાય વળી શું છે? વળી વ્રત, સમિતિ, ગુપ્તિ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આ ભેદ, ભાંગા, પ્રભેદ શબ્દ પણ મૂક્યો છે, પરિભાષા, આ બધું શું હશે, કેમ હશે? હું આને કાંઈક સમજાવીશ, દેખી તો સીધો અર્થ કરીશ. એટલે એમાંથી એ પ્રશ્નાવલી એક પછી એક કરશે અને મને તો એનું કંઈ જ્ઞાન નથી. અને કહેવાય તો નહીં જ કે હું જાણતો નથી, સમજતો નથી. હું જાણું છું, સમજું છું, એ તો બરાબર રહ્યું છે. અને પ્રકાંડ પંડિત કહેવાય છે, અઠંગ અભ્યાસી કહેવાય છે. તો પછી મોક્ષનું મૂળ શું છે? ત્રિભુવનથી પૂજાયેલા છે એવા જે કોઈ છે તે, અને તે કેવલી પ્રરૂપિત ધર્મની જે શ્રદ્ધા કરે છે, સાંભળે છે, અને તે શુદ્ધ દૃષ્ટિ છે, સમ્યક દૃષ્ટિ છે. હવે આ શ્લોકનો અર્થ થયો, પણ ગૌતમ સ્વામી એટલે કે ગૌતમજી કહી શકતા નથી. પછી બ્રાહ્મણને હિસાબે એ મહાવીર સ્વામી સન્મુખ જાય છે કે મહાવીર સ્વામીનું સમવસ્ત્રણ તો તૈયાર થઈ જ ગયું છે 66 દિવસથી. ત્યાં કે ચાલો તારા ગુરુ પાસે. એટલે દૂરથી જ એમ થાય છે કે બાહ્ય વિભૂતિ તો ઓછી નથી, આટલી બધી શોભા સમૃદ્ધિ છે. હું મારી જાતને અને બીજા 5 અમને સર્વજ્ઞ કહીએ છીએ, પણ સર્વજ્ઞ તો આ છે. એ વખતે ગૌતમ બુદ્ધ પણ થયા, મહાવીર સ્વામીના સમકાલીન જ છે, અને આ ગૌતમજી પણ છે. તો કે અને બીજા પણ 4 કોઈ હતા. તો અમે 6 જણા અમારી જાતને સર્વજ્ઞ કેવડાવતા હતા, ફાંકો રાખતા હતા, વટ રાખતા હતા. પણ આમની બાહ્ય વિભૂતિ, આદર સન્માન જોઈને જ, અને એમાંય માનસ્તંભની નજીક આવ્યા. તો માનસ્તંભ એટલે જ કહેવાય છે, શ્વેતાંબરામનાયથી કીર્તિ સ્તંભ કહીએ છીએ, દિગંબરામનાયથી માનસ્તંભ કહે છે કે અહો આ માનસ્તંભ
આટલો ઊંચો, આટલી વિશાળતા, તો આ જે જળ વસ્તુની આટલી ઊંચાઈ છે, જેના નિમિત્તે આ છે, એની આટલી વિશાળતા છે, તો એ પુરુષ, એ બોધ દેનારો તો કેટલો ઊંચો, વિશાળ, ગહન, ગંભીર હશે, એ કલ્પના થાય છે, સમજી શકાય છે. અને આવો હજી વિકલ્પ વિચારણા કરે છે ત્યાં તો મહાવીર સ્વામીના દર્શન થાય છે. અને પ્રથમ દર્શનને જેમ થાય છે, દર્શન માત્રથી પણ અપૂર્વ નિર્દોષ સ્વભાવને પ્રેરક. એટલે જે મંગલાચરણ ગાઈએ છીએ તે જ એમના મુખે આવી જાય છે કે અહો, દર્શન કરતાં જ બધું ધોવાઈ ગયું, પોતાનું માન ગળી ગયું, અભિમાન ગળી ગયું, કે આ પુરુષ જ કોઈક જુદો છે. આવી શાંતિ, આવી સૌમ્યતા, આવી વિતરાગતા, આવી અસંગતા મેં ક્યાંય જોઈ નથી. જે છે તે તુમસા નહીં દેખા, આવું મેં ક્યાંય જોયું નથી. આવું રૂપ મેં જોયું નથી, આવું સૌંદર્ય જોયું નથી, આવું શીલ જોયું નથી. અને વધારે તો જીરાગમની પરિભાષા નથી, એટલે અસંગતા, વિતરાગતા શબ્દો આવવાની બદલે આ પરમ શાંતિ પદમાં છે, પરમ શાંત છે, કેવલ જ્ઞાન થઈ ગયેલું છે અને સમવસરણમાં રાહ જોવાય છે. અને મહાવીર સ્વામી એમને વેલકમ કરીને ગૌતમને જગ્યા આપે છે, કે બેસવાનું કહે છે, કે જે કયો તે. અને એ રીતે ગૌતમને થાય છે કે મારું નામ પણ અમને આવડી ગયું છે, અમને કોણે કહ્યું હશે. અને પછી સભામાં એ ગણધરની યોગ્યતા થઈ નથી, પણ આવી ગયા. એટલે ગૌતમને દર્શન માત્રથી ગૌતમ સ્વામી થઈ ગયા જેવું છે, કે આત્મભાવનું કંઈક લક્ષ્ય થઈ ગયો જે અત્યાર સુધી નહોતો. આટલા જ્ઞાનના ધણી હતા, આટલો શાસ્ત્ર અભ્યાસ હતો, પણ એ બધો અભિનિવેશ રૂપે હતો, અભિમાન રૂપે હતો. પણ કહેવું છે એમ કે જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. હજુ મહાવીર સ્વામી કાંઈ કહે, વાણી સાંભળે એ પહેલાં જ દર્શનથી જ જેનું કલ્યાણ થઈ ગયું, કે આત્માને કંઈક સ્પર્શના થઈ ગઈ, તે કહેવાનું મન થાય છે, તે આત્મભાવ. અને ત્યાર પછી તો આપ જાણો છો કે મહાવીર સ્વામી દેશના દે છે, ગૌતમ સ્વામીનું માન ગળી જાય છે. અને મહાવીર સ્વામી પાસે દીક્ષા પણ ગ્રહણ કરે છે, સર્વસંગ પરિત્યાગ છે, અને એમને બધી શંકાનું સમાધાન થઈ જાય છે. પોતે અને બીજા 11, એટલે બીજા 11 ગણધર, અને બધાને કંઈક મૂળભૂત શંકા છે. જેમ ગાંધીજીને શંકા હતી ને કૃપાળદેવે સમાધાન કરાવ્યું, એવી રીતે આત્મા છે કે કેમ, એનું નામ જ ગણધરવાદ, કર્મ છે કે કેમ, એવી જે બધી પાયાની વસ્તુ 6 પદની દેશના, એ બધા જ સવાલો કરે છે. અને બધા જ સવાલોનું સાંગોપાંગ યથાર્થ સમાધાન થાય છે. અને એમણે પ્રભુના ચરણ કમળમાં મસ્તક મૂકી દીધું, સર્વ સમર્પણ ભાવે વંદન કરી દીક્ષા લીધી. અને પછી તો આપ જાણો છો કે એમણે ઘણા બધા શાસ્ત્રો ગુંથ્યા. એટલે કે દિવ્ય ધ્વનિ ખરી, એટલે કે દેશના દીધી, જે કયો તે શ્વેતાંબરામના એમ કે આપણે જેમ બોલીએ છીએ એમ તેમજ શબ્દ, વાક્ય વગેરે બોલાય છે, તો એમ. અને દિગંબર શાસ્ત્રોમાં એમ વાત આવે કે દિવ્ય ધ્વનિ ઓમ ઓમ ઓમકાર નાદ જ હોય છે. એમાં સર્વે જીવો પોતપોતાની ભાષામાં ભાવ પ્રમાણે, સમજ શક્તિ પ્રમાણે સમજી જાય છે. એ જે હોય તે. આપણે તો અત્યારે આટલું જ કહીએ છીએ કે તે દેશના શરૂ થઈ ગઈ. અને ગૌતમ સ્વામી ગણધર પદે નિયુક્ત થયા, તો મહાવીર સ્વામીએ આત્મભાવની ઉન્નતિ કેવી રીતે કરી એ પણ વિચારવાનું છે. અને ગૌતમ સ્વામીને આત્મભાવ કેવી રીતે સંસ્પર્શ થઈ ગયો એ પણ વિચારવાનું છે. તો હવે આપણે પાછા મહાવીર સ્વામીની વાત કરીએ. કે શરૂઆત તો આપ જાણો છો કે સંસારમાં જે કંઈ ભોગાવલી કર્મ હતા તે હતા, અને ત્યાં સુધી રહ્યા. પછી એમનું પહેલું નામ જ વર્ધમાન. ગર્ભાવસ્થામાં જે નામ અપાયેલું છે, 24 તીર્થંકર દેવના જે ચોપડે નામ ચડેલા છે, શાસ્ત્રોક્ત રીતે ચડેલા છે, તેમાં તો એમનું નામ વર્ધમાન જ છે. વર્ધમાન મહાવીર સ્વામી રે, પછી ગરવા ગુણ ગિરુવારે ગુણ તુમ તણા વર્ધમાન જીનરાયા રે. એટલે બધી જ રીતે એમનું નામ વર્ધમાન છે. એટલે બધી જ દશા, બધી જ વસ્તુ વધતી જાય છે, પ્રગતિ થતી જાય છે, એનું નામ પણ આપણે વર્ધમાન કહીએ છીએ. પણ એ તો એનો સ્થૂળ અર્થ છે. પણ ખરો અર્થ શું કહેવાય, વધારે અર્થ શું કહેવાય, તો કે એને જે કરવાનું કામ છે તે આ ભવે તીર્થંકર પદની પ્રાપ્તિ કરવાની છે, સમ્યક દર્શન લઈને આવ્યા છે, મતિ શ્રુત અવધિ જ્ઞાન જન્મથી હોય છે, એ બધું તો છે. પણ હજી કેટલોક પુરુષાર્થ બાકી છે. એટલે સિદ્ધાર્થ, સર્વાર્થ સિદ્ધ વિમાનથી આવે તેમ સિદ્ધાર્થ, એટલે કે જે અર્થ સિદ્ધ થઈ જવો જોઈએ, આત્મા સંપૂર્ણપણે સાબિત કરી દેવો જોઈએ, લક્ષણથી, ગુણથી, વેદનથી, દ્રવ્યથી, બધી રીતે અનુભવ થઈ જવો જોઈએ, તે હજુ બાકી છે. એટલે કે સિદ્ધતાની, સિદ્ધાર્થપણાની શરૂઆત કરે છે, અને સાથે સાથે વર્ધમાન થતું જાય છે. એટલે કે ગતિશીલતા થતી જાય છે. અહીંયા વર્ધમાનતા વધતું જતું હોવું, એનું નામ ગતિ થાય છે, પ્રગતિ થાય છે. એટલે ગતિ પ્રગતિ સાથે જાય છે. એટલે આપણે અહીંયા એમ રાખીએ કે વીરતા કહેતા, વર્ધમાન કહેતા સિદ્ધાર્થતાની અથવા તો ગતિશીલતાની શરૂઆત થઈ ગઈ. ત્યાર પછી બીજું નામ આપ્યું છે સન્મતિ. સત્વત્તા મતિ, સત આત્મા, સત આત્માનું અસ્તિત્વ એમને નહોતું, ભાન નહોતું, હતું.
મહાવીર સ્વામીની વાત ચાલે છે. સમ્યક દર્શન તો હતું એટલે સન્મતિ હતી, તેમ છતાં ગતિ આવી એટલે મતિ શબ્દ ભેગો જ જાય, કે તરત જ માન્યતા બુદ્ધિ એમાં જે કાંઈ વર્ધમાનતા થતી જાય, દશા વર્ધમાન થતી જાય, પુરુષાર્થ ઉપડતો જાય, એ બધું ત્યાં છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પણ ત્યાં છે. એટલે કે સન્મતિ, મત માન્યતા, સત પ્રત્યેનો છે. એટલે સંશય, વિપર્યાય અને જે અનધ્યવસાય કહીએ છીએ, ત્રણ દોષ રહિત જે સમ્યક જ્ઞાન કહીએ છીએ. રાગાદિક ભાવોથી બુદ્ધિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન, એમ કૃપાળુદેવ 11-12 વર્ષે 5મા પત્રમાં લખી ચૂક્યા છે. તો એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પ્રતિથી તેમને ત્યાં વધતી જાય છે વર્ધમાનતા, એમાંથી વીરતા એટલે કે સન્મતિ, એટલે સન્મતિમાં આવ્યું. એટલે કે સદબુદ્ધિ કહીએ છીએ, સબકો સન્મતિ દે ભગવાન, એ અત્યારે જ્ઞાન વધારે થતું જાય છે. એટલે કે જ્ઞાનની તારતમ્યતા કહીએ છીએ, એમાં વધારો થતો જાય છે. સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અને એમાં વધારો થતો જાય, તેનું નામ વર્ધમાનતા, અને વર્ધમાનતા પછી સન્મતિ. હવે ત્રીજું સ્ટેજ, ત્રીજું નામ તો કે વીરતા. વીરતામાં શું કર્યું તો કે વિવેકયુક્ત સમ્યક જ્ઞાન તો હવે થઈ ગયું છે. એટલે વીરતામાં વીર શબ્દ જ કે છે શુરાતન, પુરુષાર્થ, બહાદુરી, શુરવીરતા, શૌર્ય, એ જે કાંઈ કહીએ છીએ તો કેવી રીતે કરે છે. તો હેમચંદ્રાચાર્યજી એક શ્લોક સુંદર લખ્યો કે તપસા વિરાજતે અને કર્માન વિદારયતી, એટલે લાકડું ફાડી નાખે, બે કટકા કરી નાખે, એવી રીતે કર્મોને ફાડી નાખે છે. સિંહ ફાડી ખાઈ કહીએ એવી રીતે કર્મોને ઉડાવતા જાય છે, એકદમ જ ક્ષય કરતા જાય છે, નિર્જરા કરતા જાય છે. અને બીજા કારણે વીર કહેવાય છે તો કે તપથી વિરાજી રહ્યા છે. કેવું તપ તો કે સ્વરૂપમાં તપન કરી રહ્યા છે, પ્રતપન કરી રહ્યા છે. એટલે એ વિરાજી રહ્યા છે, શોભી રહ્યા છે, એનું નામ વીર છે. વી વત્તા ઈર, એટલે કે ઈર એટલે પ્રેરણા કરવી કહીએ, તે ઉત્તેજન આપવું, વધારે ઉત્સાહ ઉલ્લાસ કરવો તે. અને વી એટલે વિશેષ પ્રકારે તો કે એ વીરતા. અને એટલે રસ્વ વીર નથી. મારી ખાસ વિનંતી આપને છે, મહાવીર કે એકલું વીર લખો તો રસવય એટલે અંદરથી નથી, ડાબી બાજુથી નથી, પણ બહારથી છે, જમણી બાજુથી છે. એટલે કે વ દીર્ઘ જ થાય, વી વત્તા ઈર સંધિ થઈ જાય, વીર થઈ જાય છે, તો એ મહાવીરતા છે. અહીંયા મહાવીરતા હજી નથી કે હજી વીરતા છે. આ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પછીનો પુરુષાર્થ છે, એમાં વીરતા થતી જાય છે. એટલે કર્મોની નિર્જરાના રસ્તે છે, કર્મોની નિર્જરા થતી જાય છે, સ્વભાવનું ભાન થઈ ગયું છે. સમ્યક દર્શન છે એટલે સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય એવી દશા, તો કે એ બધું વીરતા છે. એટલે કેટલા બધા કર્મો છે એ બધા ખપતા જાય છે. એટલું જ નહીં, પણ પોતાની શ્રદ્ધાની અવિચળતા છે, અડગતા છે, ક્ષાયિક સમ્યક દર્શન છે. ક્ષાયિક ભાવ હજુ નથી, ક્ષાયિક સમ્યક દર્શન. અને તેમાં વધારે ને વધારે પુરુષાર્થ થતો જતો હોવાથી કર્મો આવતા તો અટકે છે, પણ વધારે તો જે ઉદયમાં આવે છે તેની નિર્જરા થઈ જાય છે. એટલે કે આશ્રવની તો વાત જ નથી હવે, પણ જે આવે છે તેની નિર્જરા થઈ જાય છે. ત્યાર પછી વીરતા પછી અતિવીરતા વિશેષણ છે. અતિવીર એમનું નામ આપ્યું. અતિવીર શું છે તો કે વીરતાનું જ, વીરતા અને અતિવીરતા વચ્ચે મહાવીર આવ્યા. એટલે મહાવીર નામ કેવી રીતે આવ્યું તો આપ જાણો છો કે સૌથી પહેલાં દિગંબર શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ઉજ્જૈનીનું સ્મશાન, અને ત્યાં એમને ઉપસર્ગની શરૂઆત થઈ. દીક્ષા પછી ઉપસર્ગની, પહેલા ઉપસર્ગની, ભયંકર ઉપસર્ગની શરૂઆત થઈ હોય તો એ ઉજ્જૈની, મધ્યપ્રદેશ, એમપીનું સ્મશાન, અને ત્યાંથી શરૂ થયું. પછી સ્થાનોના બધાના ઉપસર્ગો સહવા પડ્યા ને થતા આવ્યા. એટલે તેમાં અતિવીરતાની બદલે હજી મહાવીરત્વ પ્રગટાવે છે. વીરતા, મહાવીરત્વ એટલે અત્યંત શુરવીરતા, બહાદુરીપૂર્વક. આ શુરવીરતા, બહાદુરી આપણો લૌકિક શબ્દ છે. અહીંયા આત્મભાવની ઉન્નતિ કેટલી થાય છે, આત્મભાવ કેટલો વર્ધમાન થતો જાય છે એ કેવું છે. અને એટલે ધર્મ સ્વરૂપ પોતે થયા છે, અને ધર્મ સ્વરૂપ થવાનું છે, જે પ્રકાશવાનો છે. તીર્થંકર દેવ તરીકે ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની છે, એને વાર છે, કેવલ જ્ઞાનને હજુ વાર છે. એટલે અહીંયા વીરતા પછી અતિવીરતામાં સંક્રમણ થાય છે, એનું નામ અતિવીર. અરે વીરતા પછી મહાવીરત્વ પ્રગટાવે છે, અને મહાવીરત્વ એ જેવું તેવું નથી. કેવલ જ્ઞાન થતાં પહેલાંનું જે કહીએ તે ઉપસર્ગો સહન કરીને, જે કાંઈ પરિસર છે સહન કરીને બધા જ કર્મના ફૂરચા ઉડાડી દેવાને છે, નામ શેષ થઈ જવાનું છે. એવું જે કંઈ છે તેનું નામ મહાવીરત્વ. એટલે વીરત્વ પછી મહાવીરત્વ, મહાવીર્ય પ્રગટાવ્યું કહીએ છીએ, ત્યાં મહાવીર સ્વામી કહીએ છીએ. એટલે મહાવીર સ્વામી નામ થઈ ગયું છે, કેમ કે કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ છે તે મહાવીરત્વ છે, માટે એનું નામ એ છે. એકલું વીર નથી કહેતા, કારણ કે 52 વીર થયા, જેમાં ઘંટાકર્ણ વગેરે પણ વીર થયા, ક્ષેત્રપાલ વગેરે વીર થયા. એ વીરની વાત નથી. વીર એટલે બંધુભાઈની વાત નથી, પણ વીર એટલે અહીંયા મહાવીરની જ વાત છે. અને આ ચોથા નામમાં એમનો પુરુષાર્થ ઉપડ્યો છે. આત્મભાવ એકદમ આબાદીને પામતો લગભગ કેવલ જ્ઞાન સુધી પહોંચી જાય છે, તેનું નામ મહાવીરત્વ કહીએ.
ઉપસર્ગો અને પરિસહો બંને સહન કરતાં કરતાં છેલ્લે જે આવે છે તે. અને હવે શું થાય છે તો કે છેલ્લું અતિવીરતા છે, કે બધી જ અતિશય પ્રમાણમાં સહન કરી લીધું, એટલે બધી અતિ જ્યાં સૂતી થઈ ગઈ, સૂઈ ગઈ. આપણે કહીએ કે હવે એની પાસે તો આ પાણી ભરે, આના કરતાં આનું સારું છે, આના કરતાં ચડિયાતો છે, તો પહેલાં તો એની પાસે પાણી ભરે એમ કહીએ છીએ કે રૂઢિપ્રયોગની જેમ. તો કે હવે આ બધી અતિ પણ જ્યાં સૂઈ જાય છે તેનું નામ અતિશય. એટલે કે હવે તીર્થંકર દેવના બધા અતિશય પ્રગટ થઈ ગયા છે અને અષ્ટપ્રાતિહાર્ય સેવામાં છે વગેરે વગેરે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ એ અહીંયા દશાને પામી જાય છે. એટલે ફરીથી વર્ધમાન, સન્મતિ, વીર, મહાવીર અને છેવટનું કહ્યું તે અતિવીર, આ પરમ પુરુષાર્થ કર્યો અને પરમાત્મા ભાવ પ્રગટાવ્યો તે મહાવીર, અને પછીનું અતિવીર કહ્યું તે. એટલે જે આત્મભાવ, પરમાત્મા ભાવ, એટલે પરમાત્મા થવા સર્જાયેલા હોવા છતાં પણ આ પ્રગતિ, આ આબાદી કરી છે. ને જો વચ્ચે ક્યાંક અટવાઈ ગયા હોત તો અટવાઈ પણ ગયા હોત. જ્યારે બે શિષ્યોને ગોશાલકે બાળી મૂક્યા ત્યારે એમ કહેતા નથી કે મારા શિષ્ય છે, મારા ગ્રુપના છે અથવા આપણા જ પરિવારના છે ને તું કેમ એના પર તેજોલેશિયા ફેંકે છે, એમ બનનાર જ હતું. સર્વાનુભૂતિ ને સર્વભદ્ર એવું કંઈક નામ છે. તો બંને મુનિમાં મારાપણું કર્યું નથી. ભક્તિનો કરનાર છે કે મારી ભક્તિનો કરનાર છે, એટલે કે આત્માની ભક્તિનો કરનાર છે, માટે મારો છે એમ જેણે કદી જોયું નથી. એ 6 પદના પત્રમાં નમસ્કાર કરીએ છીએ તે મહાવીર સ્વામીને કરીએ છીએ. અને એ વાત બીજા મહાવીર એવા કૃપાળુદેવે નોંધી છે, લખી છે, પાને ચડાવી છે. એટલે આપણે વાંચી શકીએ છીએ. વળી મુખપાઠ કરીને દરરોજ બોલવાની આજ્ઞા છે. મહાત્મ્ય કોનું છે? કોઈ પણ જીવ આત્મભાવ લાવી શકે છે, અને જે આત્મભાવ લાવશે તે જ ધર્મ પામશે, તે જ સમ્યક દૃષ્ટિ થશે, શુદ્ધ દૃષ્ટિ થશે, તે જ કેવળ જ્ઞાની થશે, તે જ મોક્ષે જશે. માટે જે પ્રકાર આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. કઈ રીતે આત્મા આત્મભાવ પામે? પછી તો આત્મભાવ કોને કેવો એ પ્રશ્ન થાય. એ લઈએ તે પહેલાંની વાત કે ક્ષમા, ગઈકાલે વાત થઈ, અને બીજા 9 ભાઈ કયા, દીકરા કયા, કે ક્ષમાને જનની કહી. પછી માર્દવ, આર્જવ, સત્ય, શૌચ વગેરે જે બધા 9 ધર્મ કયા, તેને પુત્ર જ કેમ કીધા, સંતાન જ કેમ કીધા? તો કે માં જન્મ આપનારી છે, તો એના વિના પુત્ર કે સંતાનનું અસ્તિત્વ હોઈ શકતું જ નથી. એટલે ક્ષમા તો એનું અસ્તિત્વ સ્વીકાર્ય જ છૂટકો છે. એ તીર્થંકર દેવને પણ માતુશ્રી હતા તો જન્મ્યા છે, એટલે કે માનું અસ્તિત્વ છે, એમ ક્ષમાનું અસ્તિત્વ છે. તો ક્ષમા પહેલી. અને બીજી રીતે પણ બરાબર આપણને બંધ બેસતું લાગે કે 9 ધર્મ જે બીજા છે એ ક્ષમા વિના સંભવિત છે. પહેલો ધર્મ, પહેલો ક્ષમા. માં છે તો સંતાન છે, પુત્ર છે. એવી રીતે 9 ધર્મમાં, એટલે કે 10 ધર્મમાં ક્ષમા કહેતા ત્યાં સ્વભાવ અને સ્વભાવ એ તો છે અને છે જ. સ્વભાવનો આધાર આ બધાને છે. સ્વભાવને કોઈનો આધાર નથી, પણ સ્વભાવનો આધાર આ 10 ધર્મોને છે. એટલે ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. એટલે આ 10 ધર્મોમાં સ્વભાવ અથવા ક્ષમા રહેલી છે. માટે એને ક્ષમાને માં કીધી ને પહેલી મૂકી. અને સિદ્ધાંત બહુ જ ફલિત થતો સમજાય છે અહીંયા કે ક્ષમા નથી તો કંઈ નથી, તું નહીં તો કુછ ભી નહીં. આવો બધો વિચાર કૃપાળુદેવે ક્યારે કર્યો? અહીંયા તો આ પત્રમાં મૂક્યો. તો કે મોક્ષમાળા લખી ત્યારે કૃપાળુદેવને એટલો જ ભરપૂર વૈરાગ્ય. અને તે વખતે સામાન્ય મનોરથ નામનો 45મો પાઠ, અને ત્યાં એમને મહાવીર સ્વામીનું આખું તાદ્રોશ ચિતાર ખડો થતો એમ લખ્યું. કેવી રીતે લખ્યું? તે ત્રિશલા તનયે મન ચિંતવી, વિવેક વિચાર વધારું, જ્ઞાન વિચાર વિવેક વધારું. તો ત્યાં શું આવ્યું? તે ત્રિશલા તનયે, એટલે કે ત્રિશલાજીના નંદન મહાવીર સ્વામીએ એમ વિચાર્યું કે આ રીતે માર્ગ છે, આ રીતે છે. એમાં કૃપાળુદેવ લખે છે, વિચારનારો તો મહાવીર સ્વામી છે, અને કૃપાળુદેવના જ્ઞાનમાં છે, નજરે જોઈને આવેલા છે, વળી તાદૃશ થયેલું છે. એટલે લખે છે કે હવે હું કંઈક વિચાર કરું, આત્મચિંતન કરું, આત્મભાવની પ્રાપ્તિ તો છે. અને પછી એ પ્રાપ્તિ અને પ્રગતિ ઉન્નતિ કરતાં લખ્યું કે આત્માનો વિચાર વધારું, આત્માનો વિવેક વધારું, અને પછી 9 તત્વનો વિશુદ્ધ બોધ પણ આપી દઉં. કારણ કે હકીકતે તો 9 તત્વનો બોધ ન હોય તો તત્વની પ્રાપ્તિ થાય નહીં. જે ગૌતમ સ્વામીને શ્લોક સમજાવ્યો છે મહાવીર સ્વામીએ, તે જ આપણને ત્યાં કૃપાળુદેવ મૂકી દે છે. ધીમેકથી મૂક્યું, ટૂંકમાં મૂકી દીધું. એ કરી નવ તત્વનો વિશોધ, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું.
અનેક પ્રકારે ઉત્તમ બોધ આપવાનો છે. અહીંયા તો કૃપાળુદેવે ટૂંકમાં જ મૂકી દીધું. અને એ જ કડીમાં અગત્યની વાત પાછી ત્યાં છે કે થાશે અપવર્ગ ઉતારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર, થશે અપવર્ગ ઉતારું. આ અપવર્ગ યાને મોક્ષનો ઉતારું, પથિક મુસાફર જે કયો તે મોક્ષનો યાત્રી થઈને ચાલ્યો જઈશ, એમ કૃપાળુદેવને નિર્ધાર થઈ ગયો છે. મોક્ષમાળા લખે છે ત્યારે ધાર, અવધાર, હું ધારીને બેઠો છું. ધારવું એટલે ધારો કે સપોઝ એટલી અનુમાન કરીએ તે નહીં, ધારણ કરવું. હું નિશ્ચય કરીને સ્વરૂપનો નિર્ધાર કરીને જવાનો છું અને મોક્ષે જવાનો છું. મુક્ત ભાવ મોક્ષ સ્વરૂપ અહીંયા થઈશ અને જવાનું છે. મનુષ્ય દેહે પૂર્ણ વિતરાગ થઈ શકાય છે એવો અમને નિશ્ચલ અનુભવ છે. અને ઈશ્વર કોણ થાય છે? પરમેશ્વર કોણ થાય છે? મનુષ્ય મટીને પરમાત્મા થાય છે. મનુષ્ય જે યોનિમાં છે, જે ગતિમાં છે, એ મનુષ્ય જ પરમાત્મા થાય છે, બીજેથી આવતા નથી. એટલે કે બહિરાત્મામાંથી, અંતરાત્મામાંથી એ પરમાત્મા થાય છે. એમ કૃપાળુદેવનો પણ કેટલો દૃઢ નિર્ધાર અને કેવો આત્મભાવ છે. અહીંયા મહાવીર સ્વામીનો આત્મભાવ જુઓ, ગૌતમ સ્વામીનો આત્મભાવ તો કે પછી ગૌતમ સ્વામીની પ્રગતિ. ત્યાં સમ્યક દર્શન થયું, આત્મભાવની પ્રાપ્તિ થઈ, આ બધી જૈન પરિભાષા સમજાયું. અને વળી કૃપાળુદેવે લખ્યું તેમ કે મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને સમ્યક નેત્ર આપ્યા હતા, ચશ્મા કાઢી આપ્યા હતા, દૃષ્ટિ પલટાવી દીધી હતી, નવો મજાનો ફાંકડો સંપૂર્ણ લેન્સ બેસાડી દીધો હતો. જે શબ્દ કેવો હોય તે અહીંયા કેવલ જ્ઞાનનો મણિ પ્રાપ્ત થાય એવું ભગવાને કરી દીધું હતું. એટલે કે આત્મદર્શન પ્રાપ્ત થાય, ત્રીજું લોચન ખુલી જાય તો કે તત્વલોચનદાયકમ રાજચંદ્રમ અહમ વંદે તત્વલોચનદાયકમ. તો એ ભગવાને દૃષ્ટિ આપી. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને સમ્યક નેત્ર આપ્યા, કૃપાળુદેવે પણ તે સમયના કેટલાય જીવોને આપ્યા. એમાં જેણે માર્ગ મૂક્યો અને પછી વિસ્તાર્યો તો કે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ, કે તો ત્યાં એમની પણ દૃષ્ટિ પલટાવી છે. સૌભાગભાઈની પલટાવી, જુઠાભાઈની પલટાવી, અંબાલાલભાઈની પલટાવી, એમનું આયુષ્ય પહોંચ્યું. તો જેમ ગૌતમ સ્વામી પછી સુધર્મા સ્વામીએ પાઠ પરંપરા શરૂ કરી અથવા તો એમણે એ ભાર લીધો, શાસનની ધુરા વહન કરી, એવી રીતે પ્રભુશ્રીજીએ આ માર્ગને વિસ્તાર્યો છે. એટલે એમનો ઉપકાર પણ ઓછો નથી. જ્યાં મહાવીર સ્વામી ગૌતમ સ્વામીની વાત આવે એટલે કૃપાળુદેવ પ્રભુશ્રીજીની વાત આવે જ. એમ કે ગુરુ ભક્તિનો જ મહિમા છે. અને ગુરુ ભક્તિ સે લહો તીર્થપતિ બધ શાસ્ત્ર મેં વિસ્તાર રહે. એટલે ગુરુ ભક્તિ છે તો બધી જ ભક્તિ છે. ગુરુ ભક્તિ કહેતા આત્માની જ ભક્તિ છે, શુદ્ધાત્માની ભક્તિ છે, દેવગુરુ ધર્મની ભક્તિ, સાથે સાથે નિશ્ચય ભક્તિ અને યોગ ભક્તિ. નિયમ સારજી જેને એ ભક્તિ રૂપે નામ આપે છે, એ સ્વરૂપનો નિશ્ચય કરાવી દે છે, એ પરમાત્મા સાથે યોગ કરાવી દે છે, તે ભક્તિની સંપ્રાપ્તિ થાય છે. એટલે તે આત્મભાવને તો કરીએ તેટલા નમસ્કાર છે. કૃપાળુદેવે તો વચ્ચે એમ પણ લખી દીધું કે કોઈ પણ સદગુરુ સત્પુરુષનો મેળાપ ન હોય તો કોઈ પાત્ર જે હોય, કોઈ વૈરાગી જે હોય, તો એના આત્મભાવ અને એનો સત્સંગ કરીએ તો એ પણ આત્મભાવ આપણામાં કેટલીક ઉન્નતિ પામે છે. એટલે કે કોઈકના સત્સંગથી, કોઈક વૈરાગીના જીવના સત્સંગથી પણ આપણો આત્મભાવ ઉન્નતિ પામે છે. અને એવી જ રીતે ગમે તેટલો ઉપાસેલો વૈરાગ્ય હોય પણ સત્સંગનો અભાવ થયો કે નિષ્ફળપણાને પામે છે, પતિત થાય છે, પડી જાય છે. અને જેટલું ચડ્યો હતો એટલું પછડાટ વધારે લાગે છે. એટલે મુદ્દો એમ છે કે જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. પછી તો આપ જાણો છો કે ગૌતમ ગણધરનો કેવો ઉપકાર. જેમ ગણેશજી કહીએ છીએ અને શ્રીમદ ભાગવત લખે છે, નોન સ્ટોપ અખંડિત રીતે અસ્ખલિતપણે લખે છે. આપ જાણો છો, ઘણા ગ્રીટિંગ કાર્ડમાં, કેલેન્ડરમાં અથવા તો ઘણી જગ્યાએ વાંચ્યું સાંભળ્યું હશે. એ ભાગવત લખાવ્યું તો ગણેશજીએ શરત કરી કે હું લખું તો સહી, લખું તો ખરો, પણ નોન સ્ટોપ જવું જોઈએ, અખંડ ધારા રહેવી જોઈએ, બોલનાર હોય એને વચ્ચે કાંઈ વિઘ્ન ન આવવું જોઈએ, અને તો હું લખીશ ને ઉઠી જઈશ. તો અહીંયા પણ મહાવીર સ્વામીની જાણે કેમ શરત હોય એમ દેશના કરે છે. અને ગૌતમ ગણધર બધું જ લખવાની વાત નથી, ગૂંથે છે. ગૂંથવું વધારે અઘરું છે. રનિંગ લેક્ચર લખવા સહેલા છે, જેમ બોલે તેમ લખવાનું છે. પેલું તો જ્ઞાનીનો, તીર્થંકરનો આશય કે અભિપ્રાય કે ઉદ્દેશ વચનને નમસ્કાર કરીને અવધારવો એ જેવી તેવી વાત નથી. એ સવાયાનું જ કામ છે, બરોબરિયાનું કામ છે. સમકક્ષ હોય તો જ થાય. અને પછી લખવાનું છે, પછી શાસ્ત્ર ગૂંથવાના છે. પહેલું તો શબ્દ સહ જેમ બોલતા જાય તેમ લખતું જવાનું છે, જેમ રેકોર્ડ થતું એમ થઈ જતું હોય. પણ પહેલું તો પોતે આખો આશય અભિપ્રાય સમજવાનો છે, એ વધારે વિકટ વાત છે. એટલે જ્યાં ગણેશની વાત આવે ત્યાં આપણને ગૌતમ ગણેશ યાદ આવે. ઘણું સામ્ય લાગે, ગૌતમ ગણધર જ છે અને એમણે પણ આ કામ કર્યું છે.
ગણેશજીને રિદ્ધિ સિદ્ધિ પ્રક્રિયા હતા, તો ગૌતમ સ્વામીને ઓછી લબ્ધિ હતી. અનંત લબ્ધિ નિદાન કહીએ છીએ. ગૌતમ સ્વામીની લબ્ધિ જોઈએ છે જીવને, ગૌતમ સ્વામીનું કેવલ જ્ઞાન જોઈતું નથી. ન જાણે કેમ આપણે કેમ યાચકપણામાં કેવા છીએ, ગરીબડા કેવા છીએ. બેસતા વર્ષે જો લખતા હોય ને પૂજા કરતા હોય તો, અથવા તો ચોપડામાં ડાયરીમાં નાને પાયે પણ ક્યાંક લખી નાખે. અમે આમ ચોપડા પૂજન કરતા નથી, હવે છોડી દીધું, પણ ક્યાંક પોતાની ડાયરીમાં કે ક્યાંક અંગત નોટબુકમાં કે ક્યાંક પણ આટલું લખી નાખે. એમાં શાલીભદ્રની એને રિદ્ધિ સાંભળે, એને ગૌતમ સ્વામીની લબ્ધિ સાંભળે. ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર સૂર્યના કિરણની મદદથી, એટલે કે એમનેમ જ પહોંચી ગયા હતા, અને એ કોઈ જઈ શકતું નહોતું, અને ત્યાં જાય તેને કેવલ જ્ઞાન થાય એવું સાંભળેલું, તો લબ્ધિને ફોરવી લબ્ધિનો ઉપયોગ કર્યો. તો મહાવીર સ્વામીને કહેવું પડે કે ગોયમાં જે કહ્યો તે ગોયમમ સમયમ માત્ર, એટલે કે અસંખ્યમ જીવીય માપમાય, સમય માત્રનો પ્રમાદ કરવાની આજ્ઞા નથી. એ લબ્ધિ ફોરવવી એટલે પ્રમાદ જ છે, અને એ કરવાની જરૂર નથી, એ કરવાનું હોય નહીં. પછી તો ગૌતમ સ્વામી સમજી જાય છે. પણ આવી બધી વાત છે ગુરુ શિષ્યના સંબંધની, પણ મૂળ વાત એમ છે કે આત્મભાવ કેવી રીતે પામવો, અને એના કરતાં પણ આત્મભાવ એટલે શું, આત્મા એટલે શું. અત ક્રિયાપદ છે, ધાતુ છે. અત જવું, જ્યાં જવું આવે, ગમન કરવું, જવાની વિધિ આવે ત્યાં જાણવાની વિધિ આવે જ આવે, જાણવાની ક્રિયા વિધિ આવે. જવું એટલે જાણવું ભેગું જ છે, એટલે એના પરથી જગત શબ્દ આવ્યો. એવી રીતે અહીંયા પણ આત્મા શબ્દ આવ્યો, જે હંમેશા નિરંતર ગતિ ગમનશીલ છે. તે એ ગતિ કર્યા જ કરે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આપ કહેશો કે મોક્ષે જાય તો મોક્ષમાં પણ એના જ્ઞાનમાં ગતિ છે, એટલે કે ત્યાં પણ બેઠા રહ્યા એમ નહીં કહેવાય. એટલે કે એ ગતિ એટલે ચાલવા બેસવાનું નથી, કારણ કે કાયા જ નથી, પણ જ્ઞાન તો છે જ. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે, એટલે ત્યાં એ ગતિ કહીએ છીએ. તો તે અપેક્ષાએ તે પણ ત્યાં રહેલું છે. તો આપણે શેની વાત કરતા હતા? ગૌતમ સ્વામીની ગતિની વાત કરતા હતા કે શેની વાત હતી? અષ્ટાપદ પર્વતની વાત લીધી, પછી સિદ્ધની વાત લીધી, અને પછી હવે આગળ જઈએ કે આવી રીતે આત્મભાવ પામવાની વાત છે. અત ધાતુ ઉપરથી લીધેલું હતું, કે અત પરથી આત્મા શબ્દ આવ્યો, એટલે ગતિશીલ છે. એમાં મુખ્ય એક એવું છે કે જાણ કરવાનો એનો સ્વભાવ છે. અને પછી એ જ આત્મા, પછી ભાવ શબ્દ આવ્યો, આત્માનો ભાવ, આત્મનઃ ભાવ. ભાવ શું? આપણને કોઈ પૂછે કે ભાવ એટલે શું, તો 20-25 અર્થ થાય. એમાં આપણે ભાવનો અર્થ શું કરીએ? તો કે સંસ્કૃતમાં ભૂ ધાતુ છે, ક્રિયાપદ છે. ભૂ ઉપરથી હોવું, થવું, એના પરથી ભવ, ભાવ, સ્વભાવ, પછી જેટલા શબ્દ આવતા હોય તેટલા થાય. પણ ભૂ શબ્દ ઉપરથી આવ્યો, ભૂ ક્રિયાપદ પરથી આવ્યું. અહીંયા ભૂ ઉપરથી શું, તો કે હોવું, થવું, એ બરોબર છે. પછી ભૂ એટલે સત્તા કહીએ, એટલે સત ઉપરથી હોવું એટલે, અને પછી અસ્તિત્વ કહીએ. પછી ભાવ છે, મને આવો ભાવ છે, એટલે મને આવી ઈચ્છા છે, મને આવી મરજી છે. આ મોસ્ટ કોમનલી યુઝડ વર્ડ આપણા બધા વ્યવહારમાં, કે મને ઈચ્છા છે. ઈચ્છા કહેવાની બદલે આપણે મને આવો ભાવ થયો છે કહીએ. અહીંયા આત્મભાવ કેવો છે, એટલે આત્માની યથાર્થતા, આત્માની વાસ્તવિકતા. આત્માની યથાર્થતા શું છે, આત્માની વાસ્તવિકતા શું છે, તે આત્મભાવ. આત્માની સ્થિતિ શું છે, આત્માની અવસ્થા શું છે, આત્માની પ્રગતિ શું છે, આત્માની દશા શું છે, એ બધું જ આત્મભાવમાં જાય. ભાવ કહેતા રીતિ, પદ્ધતિ, ઢંગ કહીએ છીએ, એ પણ ભાવમાં જાય. એના પદ કે પદવી કે દરજ્જો કહીએ છીએ, તે પણ ભાવમાં જાય. એટલે ભાવ કહેતા ઘણા બધા શબ્દો છે. આપણે ભાવ ભક્તિ કે ભક્તિ ભાવ કહીએ તો એ પણ થાય. આત્મભાવ કહેતા આત્માની ભક્તિ, નિષ્કપટ રહીને કરીએ એટલે આત્માની ભક્તિ ત્યાં જ થઈ ગઈ. કપટ રહિત થઈ આત્મ અર્પણા, ચિત્ત પ્રસન્નતા, અને અખંડ એને પૂજન કીધું આનંદનજી મહારાજે. એટલે એકદમ બધું મૂકી દે એટલે ત્યાં શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ ગઈ. અને એ જ તો કરવાનું છે. આત્મભાવ કહેતા આત્માનો સહજ ગુણ, આત્માનો સહજ સ્વભાવ. અને તે કૃપાદેવી કહે છે કે જ્યાંથી આત્મા આત્મભાવ પામે, ત્યાંથી આત્મા સહજ સ્વભાવને પ્રાપ્ત થાય, તે પ્રકાર ધર્મના છે. કેમ કે ધર્મની વ્યાખ્યા વસ્તુ સહાવો ધમ્મો, કાર્તિકેય સ્વામી કહે, કાર્તિકેયનું પ્રેક્ષામાં, કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. તો વસ્તુ શું? આત્મા વસ્તુ છે, આત્મા દ્રવ્ય છે, ચોક્કસ છે. તો તે તેનો ધર્મ છે, તે તેના સ્વભાવમાં રહે, પોતાના ભાવમાં રહે. પોતાના ભાવ એટલે ઈચ્છા મરજી નહીં, પોતાના સ્વભાવમાં, આત્મભાવમાં રહે, તો ત્યાં જ તેને ધર્મની પ્રાપ્તિ થઈ. અને તો જે રીતે પણ મેળવતા હોય તે રીતે આત્મભાવમાં આવ્યા, આત્મ સ્વભાવમાં આવ્યા, તો આપણે ધર્મ કર્યો કહેવાય, અને ધર્મી કહેવાય નહીં તો હજી ધર્મ કે ભક્ત કહેવાય નહીં.
એ જ આત્મભાવ એટલે ભાવ કહેતા ભાવના. બધાના મનમાં પ્રશ્ન છે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તો ભાવ એટલે ભાવના કહેવાય? જરૂર કહેવાય. ભાવ જરાક મોટું સ્વરૂપ લાગે છે, નાનો શબ્દ એક અક્ષર ઓછો છે છતાં મોટી વાત લાગે છે, અને ભાવના કહેતા જાણે થોડુંક રિફાઇન્ડ હોય અથવા તો નાનું હોય એવું લાગે છે. બે એક જ છે. ભાવ કયો કે ભાવના કયો? ભાવ જરાક વખત માટે સ્થિતિ કરે છે, ભાવનાનો પ્રવાહ વધારે વહેતો હોય છે. આટલો ફરક છે. પુલ્લિંગ કયો કે સ્ત્રીલિંગ કયો, ભાવ કેવો અને ભાવના કેવી, તો એ ભાવના પણ કહેવાય. અને આત્મભાવ એટલે આત્મા અને આત્મા પ્રત્યેનો પ્રેમ આવે તે આત્મભાવ છે. આત્માને આત્મા પ્રત્યે ભક્તિ જાગે, પ્રેમ જાગે તો એ ભક્તિ જ છે, ભાવ જ છે. અને આત્મા પોતાનો અર્થ સમજે, પોતાનો આશય સમજે, પોતાનો અભિપ્રાય સમજે તો એ પણ આત્મભાવ છે. આ કોઈ એક અર્થ જ્ઞાની પુરુષે કીધેલા છે, આપણને બેસે છે. એ જ પ્રયોજન છે, એ જ તાત્પર્ય છે. તાત્પર્ય કહેતા રહસ્ય. હવે કાંઈ આત્માથી છાનો નથી, છદ્મસ્થતા રહેતી નથી, સર્વજ્ઞતા પ્રગટી જાય છે. પહેલાં બીજભૂત જ્ઞાન અને પછી વૃક્ષભૂત એટલે કેવલ જ્ઞાન થાય છે. તો એ આત્મભાવ, આત્માનો ઉપદેશ થાય. પોતે પોતાને ઉપદેશ કે પોતાના માયલાને કે આત્માને તું સમજ, એ જીવલડા શું કામ સિદ્ધ નવા ઘાટ ઘડે છે. હવે તો સમજ, હવે તો થોપ, ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થાય, તો એ પણ આત્મભાવ છે. એટલે કે જે પ્રકારે આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી. એટલે બીજું કરે છે તો બીજું છે, બીજો ધર્મ છે. એટલે કે સ્વધર્મ કે સ્વભાવ નથી, પણ વિભાવ અને પરભાવ છે. આપણે તો આત્મભાવની જ ભક્તિ કરવાની છે. સીધી સાદી રીતે જુઓ તો આત્મા અને ભાવ. કૃપાળુદેવે જુઠાભાઈને પત્ર લખ્યો, આત્મભાવમાં સઘળું રાખજો. 37મો પત્ર ને બહુ જ મજાના ટંકોત્કીર્ણ વચન છે કે ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો, પણ આત્મભાવમાં સઘળું રાખજો. અને સંકલ્પ વિકલ્પ મૂકી દેવાની વાત મૂકી છે. બરાબર છે, ઉપયોગ એ જ ધર્મ છે, પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે, એ પણ એટલું મૂકી દીધેલું છે. તો ત્યાં આત્મભાવમાં સઘળું રાખજો. શું આયુષ્ય તો હવે ગણ્યા ગાંઠિયો ટાઈમ રહ્યો છે, એમને જણાવતા નથી, પણ થોડા વખતમાં દેહ મૂકીને જવાનું છે અને શ્રદ્ધા દૃઢ કરવાની છે. જુઠાભાઈને માંદગી એટલી બધી છે, ભગંદરની સર્જરી કરાવી હતી, મહાપ્રાણે હા કઈ કરાવી અને પછી એ ફેલ ગઈ. એ જમાનાની વાત છે, 100-125 વર્ષ પહેલાંની વાત છે, અને 121 વર્ષ પહેલાંની વાત રૂજ આવતી નથી. અને ખબર છે કે હવે દેહ મૂકી દેવાનો થશે. કૃપાળદેવ દેહની ચિંતા કરવાનું કહેતા નથી, જોઈ લઈશું દેહ છોડવાનો વારો આવશે ત્યારે. અત્યારે તો આત્મભાવ વધારજો, આત્મભાવમાં સઘળું રાખજો. એક વિશાળ વ્યાપક ફલક મૂકી દો. સ્વભાવને સ્વભાવ જ છે, નિયમ સારનો સાર છે કે સ્વભાવના ફલકમાં જ બધું તરે છે. જ્ઞાની પુરુષોએ એ જ કીધું છે કે ક્ષમા કહેતા એ જ જનની, એ જ સ્વભાવ, અને બીજા ધર્મોને પણ એનો જ આધાર છે. સ્વભાવ નથી તો કાંઈ નથી. એટલે ફરી આત્મભાવ, આત્મ સ્વભાવ પર જ જ્ઞાની પુરુષ લાવી દે છે. એટલે આત્મભાવમાં સઘળું રાખજો. વળી કૃપાળુદેવ સૌભાગભાઈને કઈ રીતે લખે છે, 322 કે 24મો પત્ર છે. આત્મભાવ જેને યથાર્થ સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. આત્મભાવ જેને યથાર્થ સમજાય છે અને નિશ્ચલ રહેશે, અખંડ રહેશે, સ્થિર રહેશે, તેને એ સમાધિ. આગલું અનુસંધાન છે કઈ સમાધિ, તો કે પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી સમાધિ, કે જેને પૂર્ણ જ્ઞાન છે, કેવલ જ્ઞાનની જ વાત છે, એવી સમાધિ, નિર્વિકલ્પ સમાધિ પ્રગટે છે, કરીએ છે. કોને, તો કે આત્મભાવ જેને યથાર્થ સમજાય છે. ત્યાં યથાર્થ કહીને પાછી ખૂબી કરી દીધી છે. 324મો પત્ર છે કે આત્માનો ભાવ અને પાછો યથાર્થ સમજાવવો જોઈએ. સીધી સાદી રીતે કહી દઈએ કે આત્મા કંઈક શુભ અનુષ્ઠાન કરે, શુભ ભાવ કરે તો એ આત્માનો જ ભાવ છે ને. એમ તો આત્માનો જ ભાવ છે, પણ આત્મામાં ટકી જાય કે સ્થિર થઈ જાય તેવો ભાવ હોય તેને આત્મભાવ અને આત્મ સ્વભાવ કહે છે. કે પોતે પોતાના સ્વભાવનું ભાન કરે તો આત્મભાવ કે આત્મ સ્વભાવમાં આવ્યા કહેવાય. આત્મભાવના ભાવતા એટલે આત્માની જ વાત બોલી જઈએ છીએ, ગાઈએ છીએ, ભગવાનની જ કરીએ છીએ. ખરી વાત છે, બહુ સારી વાત છે. જગતના કરોડો અબજો જીવો કરતાં આપણે સારું કરી રહ્યા છીએ, પણ આપણા પહેલાં અનંતા જીવો મોક્ષે જતા રહ્યા છે. એટલે દોટ એની પાછળ છે આપણી, બીજા પાછળ છે એની પાછળ નથી જોવું, પણ આગળ છે એના પ્રત્યે આપણો લક્ષ્ય છે. તો એ ભગવાને શું કર્યું છે, તો કે આટલું જ કે આત્મભાવના ભાવી છે. એટલે કે આત્મ સ્વભાવનું ભાન થાય છે
પછી જે ધારા વહે છે કે સ્વભાવની શ્રેણી આગળ આગળ જતી જાય છે તો કેવલ જ્ઞાન થાય છે. એમ ખાલી દીવો દીવો લખું તો દીવો પ્રગટી જતો નથી, થઈ જતો નથી. એમ કેવલ જ્ઞાનની માળા બોલી જાય આપણને કેવલ જ્ઞાન તો શું, આત્મજ્ઞાન પણ થઈ જતું નથી. આપણે સમજી શકીએ છીએ પણ આત્મભાવ શું છે સમજીએ અને એમાં આવીએ તો થાય છે. કૃપાળુદેવે તો શરૂઆતની મોક્ષમાળાની પહેલાં પુષ્પમાળા લખી, એમાં પણ કહી દીધું 16-17 વર્ષ પહેલાં 11-12-14 વર્ષે લખાયેલા વચનો છે, પણ કેવા બોધક છે, કેવા ટંકોત્કીર્ણ છે. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. એટલે સંસાર મળ નાશ થવો જોઈએ. રાગ દ્વેષ અજ્ઞાન ભાવ મળ એ ગમે ત્યાંથી ક્ષયપણાને પામવા જોઈએ, એ ક્ષીણ થવા જોઈએ. ગમે તે ઉપાય કરો પણ આ કપડાનો ડાઘ જતો રહેવો જોઈએ, આ વસ્તુ ઉપર પડેલો ડાઘ જવો જોઈએ. તમારે જે સોલ્યુશન વાપરવું હોય, જે સ્પ્રે કરવું હોય, જે બ્લીચ કરવું હોય, જે પ્રોસેસ કરો, જે એસિડ વાપરો તે, પણ અમારે નિર્મલતા શુદ્ધતા જોઈએ. તેમજ અહીંયા છે કે તું ગમે તે ઉપાય કરે, ગમે તે ધર્મ માનતો હોય, ગમે તે એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ એમ થોડું કેવું હોય. તો ગમે તે એટલે શું, તો કે ગમ ટુ ગો, ગમ ટુ નો. ગમ જાણવું, જ્યાં જાણવું આવે ત્યાં, જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે જ આવે. એટલે તું ગમે તે એટલે તને જ્યાં ગમ પડતી હોય ત્યાં, તું જ્યાંથી જાણી શકતો હોય તો તું તારા આત્માનો જ્ઞાયક સ્વભાવ અથવા જાણપણું કરી લે, પછી તને કાંઈ વાંધો નથી. તો જ સંસારમાં નાશ થાય. બાકી નાશ કેવી રીતે થાય? તે ભક્તિ એટલે શુદ્ધાત્માની ભક્તિ જ થઈ, તે ધર્મ શુદ્ધાત્માનો જ ધર્મ, તે સદાચાર તે સત ભણી લઈ જાય, આત્માના અસ્તિત્વના ભાન સુધી લઈ જાય, તે સદાચાર એને તું સેવી જાય. એટલે કૃપાળુદેવે આ પત્ર લખીને હદ કરી દીધી છે. પર્યુષણના અવસરમાં છે. શ્વેતાંબર આમનાયથી પર્યુષણ પૂરા થયા છે, પણ ભાદરવા સુદ દસમ ગુરુ દિગંબર આમનાયથી પર્યુષણ ચાલુ છે. આ પર્યુષણ દરમિયાન, પર્વ દરમિયાન લખાયેલા પત્ર છે, તોડી નાખે તેવા છે. પછી પાછું કહે છે કે સંકિત અને અધ્યાત્મની શૈલી શી રીતે છે. 918મો પત્ર. આપણે આત્મભાવ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે. તો 918મા પત્રમાં પોતે જ જવાબ આપ્યો છે કે યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે, અને જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે. ફરીથી યથાર્થ અને સમજાય. એક તો સમજવાનું, સમજીએ તો છીએ પણ યથાર્થ નથી સમજતા. એટલે યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી. પરભાવ તે પરભાવ, આપણો ભાવ નહીં, આત્મ સ્વભાવ નહીં, સ્વસ્વભાવ નહીં, આત્મભાવ પણ નહીં, પરભાવ અને એનાથી નિવૃત્તિ કરવાની વાત. પાછી આત્યંતિક નિવૃત્તિ કરવી, તદ્દન બિલકુલ નિર્મૂળ થઈ જાય, સમૂળગી જતી રહે એવી નિવૃત્તિ કરવી એ અધ્યાત્મનો માર્ગ છે. એટલે કે આત્મા અધિવત્તા આત્મન, આત્મા આત્મા પાસે જાય, આત્મા આત્મા ઉપર જ અધિકાર જમાવે, સ્વરાજ પોતે પોતાના ઉપર જ રાજ કરે, સામ્રાજ્ય ભોગવે, શાશ્વત સનાતન કાળ સુધી ભોગવે, કોઈની પરવા નહીં, કોઈ બીજું દેહ નહીં, ઘર નહીં, કોળિયું નહીં, કાંઈ જ નહીં, કાયા નહીં, કશાય નહીં, કર્મ નહીં, એવું પદ જોઈએ છે. માટે અને એ પદની પ્રાપ્તિ માટે જે રસ્તો લઈએ છીએ તે અધ્યાત્મ માર્ગ કીધો છે. ત્યાં મોક્ષ માર્ગ શબ્દ નથી આપણે વિચારવાનું છે, અધ્યાત્મ માર્ગ. જેટલી જેટલી નિવૃત્તિ તેટલા તેટલા સમ્યક અંશ. આપણને જેટલા ભાગે, જેટલા પાયે, જેટલી કક્ષામાં, દશામાં થાય તેટલું તેટલું આપણને પ્રાપ્તિ થાય. એ જ વસ્તુ આગળ જઈએ આમાં લખ્યું છે તે કે કેવી રીતે થયું. તો જેને લખ્યું છે તેને આપણને વ્યક્તિની ખબર નથી, આપણે આપણા પર ઘટાવીએ કે તમે હાલ જે નિષ્ઠા, શ્રદ્ધા લખવાના બદલે કૃપાળુદેવે નિષ્ઠા લખ્યું. નિવત્તા સ્થા એટલે કે નિશ્ચિતપણે તમે સ્થાપી દીધું છે. શ્રદ્ધાથી પણ આગળનું સ્ટેજ કહેતા હોય તેમ કે જે નિષ્ઠા મૂકી છે. નિષ્ઠા થોડોક લૌકિક શબ્દ થઈ જાય છે. શ્રદ્ધા અહીંયા વ્યવહારમાં ભલે વપરાતો હોય પણ પરમાર્થમાં કહેવું છે સત્વત્તાધા, અને અહીંયા નિષ્ઠા છે. તો કે નિશ્ચિતપણે સ્થાપના થઈ ગઈ છે. તમે આત્મભાવને સ્થાપી દીધો, અથવા તો આત્માની વાત સ્થાપી દીધી છે, મનમાં છાપી દીધી છે, મૂકી દીધી છે. તો તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે, એટલે કે કૃપાળુદેવ સાથે સત્સંગ થયો છે અને એ બોધ વચન પછી એમને જે નિષ્ઠા થઈ છે તે શ્રેયજોગ છે. તમને એટલી શ્રદ્ધા જન્મી, આત્માની શ્રદ્ધા હજી નથી કહેવી, પણ તમને આ વચનની નિષ્ઠા જન્મી છે તો એ શ્રેયજોગ છે. એટલે કલ્યાણનું સાધન છે, કલ્યાણને પાત્ર છે. તે દૃઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાન પ્રાણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.
હવે એવા કોઈ દૃઢ મુમુક્ષુનો સત્સંગ થાય, શ્રદ્ધાવાન સબલ પ્રબલ કોઈ હોય અને એનો જો થાય, સૌભાગભાઈ જેવા બ્રહ્મનિષ્ઠ મળી જાય અથવા બીજા કોઈ મળી જાય, તો અંબાલાલભાઈ મળી જાય, જે પણ કેવું હોય તે, તો તે નિષ્ઠા વગેરે તમારી વર્તમાનપણાને પ્રાપ્ત થાય અને વર્તમાન થાય, વધતી જાય. જેમ વર્તમાન સ્વામીની વાત કરી તેમ તો વધતી આત્મસ્થિતિ રૂપ થાય છે, એટલે કે ત્યાં સ્થિરતા કરી દે છે. ખાલી સ્પર્શ થાય છે એમની, થોડો ટાઈમ સ્થિર થઈ જાય છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. અહીંયા આત્મસ્થિતિ કરાવી દે છે એટલે મોક્ષ થાય છે એમ કહી દે છે. મોક્ષનો માર્ગ મૂકી દીધો છે. દેખાય છે 1.5 લીટી, પણ ભગવાને હદ કરી છે. આગળ જઈએ કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. એ જ વસ્તુ કૃપાદેવે 54મા પત્રમાં મૂક્યું કે તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે, ઉદય આપશે, ત્યારે જ તે વાટ મળશે અને ત્યારે જ તે મતભેદ આદિક જશે. એટલે કે ગચમતની કલ્પના હોય કે બીજા કોઈ મતભેદની કલ્પના હોય એ ત્યારે જ જશે કે જ્યારે સત્પુરુષનો, જ્ઞાની પુરુષનો યોગ થાય છે. તો આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા અહીંયા પરમ કૃપાળુ દેવ પોતે છે, વિદ્યમાન છે, લખનાર પુરુષ પોતે જ છે, પ્રગટ પરમાત્મા છે, પુરુષોત્તમ જ છે. અને એ નિર્ગ્રંથ કહે છે તે નિર્ગ્રંથનો એક જ છે સદગુરુ. નિર્ગ્રંથના 5 પ્રકાર, 6 પ્રકાર: પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન, સ્નાતક અને નિર્ગ્રંથ. એ કેવલ જ્ઞાની થાય તેને પણ આપણે સ્નાતક કહીએ કે બધું સ્નાન સૂતક કરીને ચાલ્યા જવાની વાત, બધા વિષય કશાયને વમી દેવાની વાત, સંપૂર્ણ વિતરાગતા કેવલ જ્ઞાની, તે સ્નાતક કહીએ છીએ. અને અહીંયા જે કીધા છે એની પહેલાંના સ્ટેજ કીધા. તો કૃપાળુદેવ જ્યારે કહે છે કે નિર્ગ્રંથ આત્મા, સદગુરુ આત્મા, નિર્ગ્રંથ એટલે સદગુરુ અને તે જ સતદેવ કે પરમાત્મા, અને તે જ્યારે યોગ્યતા ગણી અને આત્મત્વ અર્પશે, ઉદય આવશે, ત્યારે જ તે વાટ મળશે, એટલે કે મોક્ષનો માર્ગ મળશે અને ત્યારે જ મતભેદ આદિક જશે. ત્યાં જ શબ્દ પર ભાર આપી દીધો છે. એ 54મા પત્રની વાત કહી. એટલે કે જેની તેની પાસેથી જેમ તેમ ધર્મ આરાધી લેવો કે ધર્મ સમજી લેવો તેમ નથી. અહીંયા ગુરુ કહીએ તો ગુરુ શબ્દ પણ જેવો તેવો નથી, એની ગરિમા ગૌરવ જળવાઈ જવું જોઈએ. તો અહીંયા કૃપાદેવને આપણે સદગુરુ કહીએ અને સદગુરુ તત્વમાં પરમાત્મા તત્વ તો રહેલું જ છે, એ બંને સાથે જાય છે. ઉલટું ઓન ધ કોન્ટ્રારી ગુરુ પદનું મહત્વ વધારે છે કે ગુરુ તે પાવે જ્ઞાન. પરમાત્મા કહેવા આવતા નથી, સિદ્ધ ભગવાન કહેવા આવતા નથી, તો સદગુરુ વિશેષ છે. એ જ વસ્તુ 466મો પત્ર કયો કે જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, તે વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. જેની પાસેથી ધર્મ માગવો તે, આપણે કૃપાળુદેવ પાસેથી ધર્મ માગીએ છીએ, બીજા કોઈ પાસેથી માગતા નથી. અને જેની પાસેથી માગીએ છીએ એની પૂર્ણ ચોકસી કરવી. આપણને ચોકસાઈ કરતાં આવડતું હોત તો મોક્ષે જ ન ગયા હોત, અત્યાર સુધીમાં ભૂલ ન કરી હોત, ગુરુને ઓળખ્યા હોત, જ્ઞાનીને ઓળખ્યા હોત અને સત્સંગનું ઓળખાણ હોત, તો સદગુરુનું કે સત્પુરુષનું ઓળખાણ હોત. એને કારણે સતદેવ સત્ધર્મ સાચા જ પકડ્યા હોત. કદાચ કંઈક પુરુષાર્થ નજીવો બાકી રહી જાય એ બને, પણ શ્રદ્ધામાં ગાબડું ન હોય. પણ એમ નથી અથવા તો નથી હોતું, તો વિચારવા જેવું છે કે ત્યાં જેની પાસેથી માગીએ છીએ તો યાચકપણું છે, તો કૃપાળુદેવ પાસે છે, બીજા પાસે નથી. અને જ્યાં કરીએ ત્યાં પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, ચોક્કસ. ચારે બાજુથી સોનાની પરીક્ષા થાય છે તેવી જ રીતે નિઘર્ષણ છેદન તાપ તાડ નહીં યથા ચતુર્ભિ કનકમ પરીક્ષતે, એવી રીતે આપણે પણ પરીક્ષા કરવી અને ત્યાર પછી તે વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. એ 466મા પત્રમાં લગભગ અંતે કહી દીધું છે. બહુ અગત્યની વાત કહી દીધી છે કે જ્યાં ત્યાં ગરીબડા થવાનું નથી, જ્યાંથી ત્યાંથી ધર્મ મેળવવાનો નથી, જ્યાં ત્યાં ધર્મ છે પણ નહીં. રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતામ. બધા વાદળા પાસે જઈને શું ભીખ માગે છે? ચાતક પક્ષીને કવિરાજ કહે છે કે એ 12 મહિને વરસાદનું જ પાણી પીએ, બાકી 12 મહિનો તરસ્યો જ હોય. એટલે એ કેવી ચાતકની જેમ રાહ જોતા હોય આપણે કહીએ છીએ. એ મેઘની, મેઘરાજાની સવારીની, વાદળ ફાટે વરસાદ આવે એની રાહ જોતા હોય ને એનું પહેલું બિંદુ એના મોઢામાં જાય, કેમ કે 12 મહિનાથી તરસ હોય. તો પણ તું બધા વાદળાને કહેતો નહીં હે ચાતક પક્ષી કે વરસ વરસ હું તરસ્યો છું.
એ તો વરસવાના હશે ત્યારે જ વરસે. કેટલાક વાદળા તો ખસી જ જવાના હોય, ગતિ પ્રગતિ જ કરે, ઇધર સે ઉધર ઉધર સે ઇધર, એટલે એને કહેવા જેવું નથી. કેટલાક વાદળામાં પાણી હોતું જ નથી, આવવાનું જ નથી, અને કેટલાક તારું સાંભળવાના નથી, કેટલાકમાં પાણી નથી, પાણીદાર નથી. તો પછી તું બધા પાસે શું કામ યાચના કરે છે? કૃપાળદેવ પણ સૌભાગભાઈને કહે છે કે આનો સંગ થયા પછી હવે નિર્ભય રહેતા શીખવું. પ્રભુશ્રીજીને કહે કે હવે તમારે પરમાર્થ માટે ક્યાંય લેવા જવા પૂછવાનું રહેતું નથી. બધાને ખાતરી કુમારી આપી દીધી છે. ઇન્જેક્શન આપણે લેતા નથી. આપણને તો ઠોકી ઠોકીને કહે છે કે આ જ દવા, આ જ ઇન્જેક્શન, અને આમાં ઔષધ રહેલું છે, આમાં આજ્ઞા રહેલી છે. પણ આપણને ખબર નહીં, હજુ એ અધૂરું લાગે છે, કાચું લાગે છે, અપૂર્ણ લાગે છે, કે ગળે ઉતરતું નથી, કે કડવું ખારું લાગે છે, કે તીખું તમતમતું લાગે. ક્યાંક કંઈક વાંધો છે, વિચારવાનો છે. નહીં તો આપણો આત્મા આત્મભાવ કેમ ન પામે? હવે પાછી વાત આવી કે આત્મભાવ પમાડવાનો છે. ભાવ બીજા બધા અર્થ કર્યા. શાસ્ત્રો શું કહે છે? તો કે ભાવ પ્રાભૃત, નામ જ શાસ્ત્રનો ભાવ પ્રાભૃત છે, એને યાદ ન કરીએ ચાલે નહીં. તો કે આત્માની રુચિ તે ભાવ, ઈચ્છા પસંદગી મરજી નહીં, પણ રુચિ તે ભાવ. આપણે કહીએ મને રુચિ તો થઈ છે, રુચિ થઈ હોય તો સમ્યક દર્શન થઈ જાય. શાસ્ત્રોક્ત રીતે જીનાગમથી રુચિ કેવી પણ મોંઘું પડી જાય એવું છે, વસમું પડી જાય એવું છે, અસદ ભાષણનો દોષ લાગી જાય. જો સમ્યક દર્શન નથી તો રુચિ થઈ છે એમ કહેતા પણ વિચારવાનું છે. ઠીક છે, આપણે વ્યવહારથી સામા જીવની અપેક્ષા અને આપણા જીવની અપેક્ષા કઈ બોલે છે બધા સમજે એટલે વાંધો નથી. પણ ભાવ પ્રાભૃત શાસ્ત્ર કુનકુન સ્વામીનું પ્રાભૃત, અને એમાં ચોખ્ખું કહી દીધું કે આત્માની રુચિ જે સમ્યક્ત્વનું કારણ છે તે કરવા યોગ્ય છે. પંચાધ્યાયીમાં પણ રુચિનું મહાત્મ્ય ઘણું મૂક્યું છે. બધા શાસ્ત્રકાર શીખવાડે, પણ રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ, અનુભવ બહુ ક્રમબદ્ધ બધું જાય છે. પછી ધવલાજી, ષટખંડાગમ ધવલાજી, એમાં પણ કહે કે દ્રવ્યનું પરિણામ તે જ ભાવ. એટલે કે આત્મા દ્રવ્ય છે તેનું પરિણામ, એટલે કે એ પરિણમી જાય. શેમાં પરિણમે? આત્મામાં ઉપયોગનો યથાર્થ અનુભવ કરીએ તે જ ભાવ. બીજો વળી કયો ભાવ? અહીંયા કઈ વસ્તુના ભાવની વાત છે? તો શું બીજા કોઈ ઈચ્છા મરજીના ભાવની વાત છે? ઈચ્છા તો છોડી દેવાની છે. તો કયા ભાવની વાત છે? તો આત્મ સ્વભાવ. તો કે પોતે પોતાનામાં પરિણમી જાય તે જ પોતાનો ભાવ. આ ચોખ્ખું કહી દીધું. આ બધા જ શાસ્ત્રોએ એકી અવાજે પરિણામ પર જ ભાર મૂક્યો છે. પ્રવચનસાર, ભાવનું લક્ષણ માત્ર પરિણામ છે, અથવા તો પરિણામ માત્ર છે. ભાવનું લક્ષણ જ એ છે કે પરિણામ પામી જાય તો એને ભાવ કહેવાય. આત્મા પરિણત થયો કહેવાય. આત્માએ સ્વભાવનું ભાન ભોગવ્યું, આત્મા આત્મભાવમાં આવી ગયો તો એ પરિણત આત્મા. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, દશા બદલાઈ ગઈ, દિશા બદલાઈ ગઈ, જરૂર બદલાઈ ગઈ. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કહીએ છીએ. તે જ વાત મૂકી છે, પણ સમજવી દોયલી છે. એ ભાવ આપણે મિથ્યાત્વમાંથી સંકેતની લાઈનમાં આવી જાય એનાથી ઉત્તમ શું? તો કે પરિણામ પામવું જોઈએ. એ પરિણામ પામવું, પેલો તો ભાવ જ સમજવો પડે તો પરિણામ પામે. પછી આગળ જઈએ તો કે ગોમટસાર, એને પણ કંઈક કહેવાનું છે. જીવકાંડ ને કર્મકાંડ, તો જીવકાંડમાં જ કહ્યું હશે કે ચેતનનું પરિણામ તે જ ભાવ. બધા ભાવના અર્થ આપણે વિચારીએ છીએ કે ચેતનનું પરિણામ. ચેતન કોણ છે? જ્ઞાન દર્શન ઉપયોગ જેને છે તે ચેતન, એટલે કે આત્મા. એનું જે પરિણામ છે એમાં પરિણમીને રહે છે. એટલે ઘી ઢળે તો ખીચડીમાં. જે લેખે છે, સાર્થક છે, એમાં જ છે, વર્થ છે, યથાર્થની વાત મૂકી છે. આ રિયાલિટીની વાત છે, રિયલની વાત મૂકી દીધી છે. આપણે માન્ય કરવા યોગ્ય છે. પછી આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્ય એ જ શુદ્ધ ભાવ છે. એટલે શુદ્ધ ભાવ મુજમાં નથી, એટલે કે હું શુદ્ધ ચૈતન્ય નથી, હું ચોખ્ખો જ થયો નથી, સ્વચ્છ થયો નથી, નિર્મળ નથી, પવિત્ર નથી. એટલે કે મારો આત્મા હજુ સદોષ છે. આત્મા તો શુદ્ધ જ છે, પણ હું હજી માનતો નથી. મને હું શુદ્ધ છું કે હોઈ શકું, થઈ શકું નહીં, છું જ, પણ જે છે તે પર્યાયમાં છે. અને એ પણ મારે હવે સમજીને દૂર કરવાનું છે. આત્મભાવમાં જ રહેવાનું છે, સ્વભાવમાં રહેવાનું છે, વિભાવ પરભાવમાં જવાનું જ નથી. એવી બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો આપણે પણ સન્મતિનાથ ભગવાનના સંતાન સાચા કહેવાઈએ. પંચાધ્યાયીમાં શાસ્ત્રકર્તા કહે છે કે નિશ્ચયથી તો પરિણામ એ જ ભાવ છે. તો પછી વાંધો ક્યાં છે? તો કે અને તે ભાવ છે તે તત્વ સ્વરૂપની પ્રાપ્તિ છે. તત્વ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, જેને અમે મુનિઓનું સામાક કહ્યું છે. એમ સુએગડાંગજી સૂત્રનું કૃપાળદેવે એક પત્રમાં સાક્ષી મૂકી છે કે એ જ અમે કહીએ છીએ. અને એ જ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે કે નિશ્ચયથી પરિણામ એ જ ભાવ છે. અને તે
તત્સમયે અથવા તો ત્યારે ને ત્યારે તત્વના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે, અથવા સંપૂર્ણ દ્રવ્યનો નિજ સાર, તેનું નામ ભાવ. સંપૂર્ણ દ્રવ્ય આત્મા, એનો નિજ સાર, પોતાનો જ સાર, ઘઉંનો સાર, ફોતરું નહીં, સાર. એવી રીતે સત્વ, સત, અસ્તિત્વ, અને એને લઈ લેવું તે છે. સમયસારજી બાકી રહેતું નથી. એ પણ ભાવની વ્યાખ્યા શું કરે છે તો કે ભાવના પર્યાય શબ્દો મૂકે છે: બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, પરિણામ અને ભાવ. આ બધા એકાર્થક છે અને એને 251મી ગાથામાં મૂકેલું છે. એટલે જ્યાંથી ત્યાંથી આપણે ક્યારેક મતિ કહીએ, ક્યારેક બુદ્ધિ કહીએ, પણ આ બધું એક ને એક. અને ઈડરગીરી પર કૃપાળુદેવે બીજા મહાવીર સ્વામીએ દ્રવ્ય સંગ્રહ સમજાવ્યો. તે બધા સદગુરુ ભગવંત મુનિ ભગવન જે કહ્યો તે એમાં પ્રભુશ્રીજી પણ હતા, અને એમાં કહી દીધું કે નિર્વિકાર પરમ ચૈતન્ય ચિત્ત ચમત્કાર અનુભૂતિ સંજાત સહજાનંદ સ્વભાવ સુખામૃત રસાસ્વાદ રૂપો ભાવ ઇતિ અધ્યાહાર. ત્યાં ચોખ્ખું કહી દીધું. શું ફરીથી કે નિર્વિકાર એવું પરમ શુદ્ધ ચૈતન્ય અને એનો ચિત્તનો ચમત્કાર, એટલે કે જે આત્માને પામીને રહી જાય છે, સમ્યક દર્શન થઈ જાય છે તે, અને આત્માનો અનુભૂતિ સંજાત, સમ્યક પ્રકારે અનુભૂતિમાંથી જન્મતી શું તો કે સ્વાભાવિક આનંદ અને સુખની લહેર, અમૃત, સ્વાદ, આસ્વાદ, અને તેનું નામ અમે ભાવ કહીએ છીએ. આ મુનિ ભગવાન સાથે મુનિ પણ સાર્થક થઈ ગયા, ધન્ય થઈ ગયા. કે મહાવીર સ્વામીના સમયમાં ગૌતમ સ્વામી કે એ શ્રમણીના સમુદાયમાં ન હતા તો કંઈ નહીં, પણ કૃપાળુદેવ વખતે તો હતા. એ 7 મુનિની વાત, એ દ્રવ્ય સંગ્રહની વાત. પણ આપણને પણ ધન્ય છે કે આવો પત્ર મળ્યો છે. આપણે સમજવાનો પુરુષાર્થ કરવાનો છે. पर्युषणा का पर्व महत्तम ब्रह्म विहार में विहरण है, पर भावों से हट कर निज के निज भावों में विचरण है. सजात्म स्वरूप परम गुरु.